હેલો એવરીવન, અનધર બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે છે ભાઈ ડે 4 ચેલેન્જનો ચોથો દિવસ. હાલે ચેલેન્જ એમ તો વાંધો નથી આવતો, ધીમે ધીમે જેમ ઉતારીએ છે એમ રાખતા જાય અને ઉતરતો જાય છે. ને જો મોર્નિંગ ટાઈમ થઈ ગયો, ઓફિસનો જવાનો ટાઈમ થઈ ગયો. મિલ્ક આવી ગયું હે, મસ્ત સાદું જ મિલ્ક. જો કંઈ એમાં કંઈ નાખ્યું નથી, કંઈ ખાલી ગરમ દૂધ. ક્યારેક ક્યારેક હળદરવાળું પી લો, ક્યારેક ક્યારેક આવું સાદું પી લો. અને હવે જાય હે રેગ્યુલર ઓફિસે. પહેલાં તો મસ્ત મજાનું મિલ્ક પી લે, પછી ઓફિસ ભેગા થાય. ઓફિસે જાય ભાઈ, એ પહેલાં જો આ નજારો જોઈ લો ખાલી. અહીંયા કેમ જો મસ્ત વાયવું ભાઈ. શું છે મમ્મી? હા આ સાઈડ વાયવું ઈ સાઈડ આખા આંબા વાયવા હે. મમ્મી કહી જો અહીંયા પાર્ટી પ્લોટ બનાવે. સાચું કેટલું હે ને ખોટું કેટલું ખબર નહીં. અહીંયા પાર્ટી પ્લોટ બનવાનો હે. અહીંયા જો કેવું ફાર્મ હાઉસ બનાવ્યું મસ્ત. ઘર આંબા ને આખું અલગ જ સીન આવે. ડ્રીમ હોય ભાઈ ગણાયનું આવું તો. સારું પાર્ટી પ્લોટ બને તો બધા અહીંયા ફંક્શન ને થાય તો આપણે અહીંયા ઊભા જોયા રાખ. હે તો પછી અહીંયા ખુરચી નાખી બેસી જાઉં ને અહીંયા નજારો લેવાનો બધું. હા હા પાર્ટી પ્લોટ છે ભાઈ. ભાડું એવું હે ને, એક દિવસનો ₹1,00,000 લે. સારું બનશે. હાલો ભાઈ ઓફિસે જવા રવાના થાય. હવે ઓફિસેથી કઈ બાજુ જાય હવે એ કંઈ નક્કી કર્યું નથી. બરાબર. હા હાલ જય માતા, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ રાણી ધોવાઈ ગયો આપણી મસ્ત મજાની આખી ચમકે હે. કાલે રાતના મેળ આવ્યો ને, ગામમાં ગયો હતો ને કાલે મેળ આવ્યો રાતના 7 વાગે ધોવરાવા આપી. મસ્ત મજાની ધોવાઈ ગઈ. માથે જો ઓઇલવાળું પોતું મારી દીધું. આખી ચમકે આઈકલા આવે. જો નીચેથી કેવી ધોઈ હોય, સારી જ ધોઈ એમ છે તો વાંધો આવ નથી. રાતના પછી ખબર ના પડે કે એથે માર્યું ગાભો બાભો ફુવારો કે નહીં. ઓફિસેથી ભાઈ ફ્રી થઈ ગયો હે ને ઘરે જાઉં ને જો ખાલી આ નજારો જો, આ નજારો હાટો સ્પેશિયલ ઊભો રહ્યો. જો ઘરે આવી ગયા ભાઈ મસ્ત મજાના, ફ્રેશ થઈ ગયા. મસ્ત મોઢું ધોઈ લીધું ને તો એકદમ ફ્રેશનેસ આવી ગઈ મોઢામાં. ને જો બને હે ચણાવાળી દાળ. ચણાની દાળનું નાનું પેકેટ લઈ આવ્યું. મેં કીધું આજે આનો નાસ્તો કરી નાખીએ. ડુંગળીને સુધારે મમ્મી જો બનાવે. કેવો ગયો આજનો દિવસ મમ્મી? હે ઘર સાફ કર્યું આખું? તો ઉપર ચાલુ કર્યું હે ટૂંકમાં. 4 વાગે જઈને ઉઈ ગઈ, પછી તો ઉઠી 6 વાગે. ડુંગળી સુધારી લીધી, હવે ટમેટો સુધારે. આનો કઈ મસાલો પડ્યો? ઓલો પડ્યો છે. હે હા એટલે હંચર પડ્યું કે આનો મસાલો પડ્યો? ના ના હંચર પડ્યું. હંચર નાખશો તો મજા આવે ભાઈ. આગળ દાળ ના મસાલો હે. મસાલો હે ને ચટણીમાં થોડીક નાખ ચટણી, મજા આવે તીખી થાય તો. લીંબુ ના
આવી જાય હો. મસ્ત છે ને. થોડીક દાળ નાખ તો વેજીટેબલ જ દેખ. શાક તો કેવી જ થઈ યાર. તું જ કે ઘટે કે મીઠું કે નહીં હો. મસ્ત. મસ્ત મજાની થઈ ગઈ રેડી. મસ્ત એક પિક્ચર લગાડીએ ટીવીમાં, પંખો ચાલુ કરીએ અને આરામથી ખાઈએ એટલે આખો દિવસનો થાક ઉતરી જાય. આમ જ મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી લીધો. આ ટીવી જોઈ લીધું. અડધી કલાક ટીવી જ જોયું. હા મમ્મી બનાવે. મમ્મી શું બનાવ? ભાત વધારે જ થાય. જો સાદા સિમ્પલ ભાઈ ભાત વઘારે ખાલી, કારણ કે મેં નાસ્તો કર્યો. એની ભૂખ નથી, મને ભૂખ નથી. એટલે આ ખાલી ટમેટા કાચા બી, ડુંગળી ના મસાલા. ભાત ના બધે મસાલો. એટલે એવું ના સમજતા કે અમે દરરોજ ફ્રેન્કી ને આલુ પરોઠા ને એવું ખાઈ ગામ અમે દરરોજ જે રીતના સાદું ખાઈ લઈએ. એટલે જો એવી રીતના હલકું ફુલકું. હા હલકું ફુલકું આજે. કારણ કે ભાઈ ચણાની દાળ મેં જેટલી બનાવી હતી ને પાછી બનાવી હતી થોડીક ભાઈ હતી જેટલી. એટલે મારું પેટ તો ફૂલ હે. મમ્મી કહું તો એ કે ભાત વઘારી નાખું ઈ કે. બરાબર ને મમ્મી? હા બેટા. રાતના તો આવી જ વસ્તુ ખવાય છે. હા ભાત. જો ભાઈ સલાહ કોણ આપે? કાલે ફ્રેન્કી બનાવતા હતા એ સલાહ આપે. આવું જ ખવાય છે રાતના. હલકું ફુલકું કા હલકું ફુલકું અચાનક થઈ જાય. આપણા ભાત બનીને રેડી થઈ ગયા ભાઈ. અમારા રાતનું મેનુ જો ભાત વઘારેલા સાદન સિમ્પલ, સાથે ફરફર બટેટાની ને છાશ. મસ્ત મજાના જમી લઈએ હવે. આજનો વ્લોગ આજે સમાપ્ત કરીએ.